ભાવનગરની એક શાળામાં સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી દરમિયાન વિવાદ ઊભો થયો હતો, જેમાં શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને આતંકવાદીનો રોલ કરવામાં આવ્યો હતો। આ મુદ્દે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા રોષ ફેલાયો। આ ઘટના બાદ મુસ્લિમ સમાજમાં આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણાધિકારીએ જણાવ્યું કે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવશે। તેમણે એવું પણ કહ્યું કે જો આ ઘટનામાં કોઈ ભૂલ જણાઈ આવશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં જો કોઈની પણ ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે બદલ તેમણે માફી પણ માંગી છે। નાટકની અંદર જે પ્રવાસીઓ દર્શાવવામાં આવ્યા, આર્મીઓ દર્શાવવામાં આવ્યા, જે આપણું ગૌરવ સમાન છે, પણ તેની સાથે આતંકવાદી જે અભિનય કરવામાં બાળકીઓને કરવામાં આવ્યો, તેને બુરખો પહેરીને એક ફિક્સ સમાજ મુસ્લિમ સમાજને આતંકવાદી દર્શાવવાનો જઘન્ય અપરાધ કર્યો છે। અને અમારાથી જે યુનિફોર્મ પહેરાવાનો એમાં કંઈક ક્ષતિ હોય એના અનુસંધાને જો આપણા અહીંયા બધા આપણા દેશમાં બધા આપણે એક થઈને જ રહીએ છીએ, ત્યારે કોઈ સમુદાયને જો કાંઈ વ્યક્તિગત દુઃખ લાગ્યું હોય તો હું શાળા પરિવાર વતી અને મારા વતી સોરી કહું છું અને દિલગીરી વ્યક્ત કરું છું। અમારો ઉદ્દેશ માત્ર એવો જ હતો કે ભાઈ બાળકો અને જે વાલીગણ છે એ આપણી ઓપરેશન સિંધુની જે સફળતા છે એનાથી પરિચિત થાય। કોઈ પણ ધાર્મિક લાગણી દુભાવવાનો અમારો ક્યાંય પણ હેતુ હતો નહીં। શાળા દ્વારા આ કૃતિ છે એ જાણી જોઈને કરવામાં આવેલી છે કે ખરેખર આ બાબતે કોઈ શું છે સમગ્ર હકીકત છે એ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે। અમારા દ્વારા શાળાના આચાર્યશ્રીને આ બાબતે એક નોટિસ પણ મોકલવામાં આવેલી છે, એની સમગ્ર હકીકતનો એક ખુલાસો પણ મેળવવામાં આવશે અને જો આની અંદર એવું કંઈ જાણવા મળશે, દોષિત જણાશે તો અમારા દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે।